ચલો ડોન આયા નોખો ભાઈ. લે લે એક પેલો આવો એને કોને રોટો કર્યો બચારા જો એ કૂતરો હારો એકદમ ગરીબ આવ્યો ભૂલીને નોખો અરે પડતો ને પડતો ખાઈ જાય દોડ્યો જો હાથમાં પડવાય નહીં દેતો. હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો અત્યારે વાગ્યા જો સવારના 7:30 થયા ને અમે છીએ ખેતરમાં. જો કે આજે બહુ મોડું થઈ ગયું કારણ કે રાત્રે જતા ભજનમાં એટલે થોડા લેટ ઉઠ્યા. એટલે એવું હજી ભેંસોનું કામકાજ બાકી ઘેર જવાનું દૂધ આલવા. અને કાલે તો બ્લોગ બનાવ્યો નહોતો, ગણપતિ હેઠોળ ગણપતિ દાદાના મંદિરે જવાનું હતું પણ નહોતા જઈએ ક્યાં માટે અત્યારે વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો. જો બહુ મસ્ત એવો ચીકુ આવ્યા પાકી એટલે તમને કોઈ નહીં એટલે તમે બધા ખાવા આવજો જેને આપવું હોય. હજી લગભગ 20-25 દાણા લાગશે. અને પછી જેને આવવું હોય ને અઠવાડિયામાં આવી જજો ખાવો હોય તો. હું કહું ને એટલે હો, હાલ નહીં તો ફટાફટ લેડો ભેંસો બધી કાઢીએ ને પછી આગળનું કહો. વિનભાઈ આજ મોડું નહીં થયું? હા મોડું આજ નહીં થયું. મોડું તો આઈ એમ વેરી વેરી લેટ. આજ તો ઘણા લેટ થઈ જાય. લેડો તૈયાર, દર્શન કરી લેડો મહારાજનો જલ્દી ફટાફટ હેડો. જય ગોગા મહારાજ. મોડું થયું તે માફ કરજો દર્શનમાં. જય ગોગા. ક્યાં આવી ફૂલો છે ફૂલો બરાબર ફૂલતી નહીં છે. હેપી ફૂલતી નહીં બરાબર. આટલી જ ફૂલો આ ફૂલી એટલી તો ફૂલી સાબુદાણાની ચકડી જો અમારા સાથે ઘેર બનાવીએ બહુ મસ્ત એવી. આ તો ગોળ બનાવી તો પેલી છે ને પણ તો એ હારી ફોર્મ તો હારી થઈ ગયા નહીં. આ તો લીટીઓ પાડી છે એટલે બસ પાડી લીટીઓ ને જલ્દી ઉકળી જાય. તો જો આજે ઘેર બનાવીએ સાબુદાણાની ચકરી. જો કે હાથે બનાવીએ ઘેર. જો બહુ મસ્ત એવી અમુક તળવામાં આવે એનું ચકરી અને પછી ચા અંગાથી ખાવાની મસ્ત લાગે. દુકાનની હોય મોડી લાગે નારી ટેસ્ટી મસાલા કાઢે. આપણે દુકાનથી લાવીએ ને એટલે જો મોળો હોય અને અરે બહુ મસ્ત મસાલો આપણે ઘેર નાખીએ ને તે સુપર બને. આમ કહેવાય સાબુદાણાની ચકરી પણ અમારે તો હું આમ લોબો ને એવો પાડે તો આમ ગોળ કરીએ તો ગોળ થાય. બહુ ટેસ્ટી થયો. ચા અંગાથી ખાવાની મજા આવે. પછી અપ્પા હોય ને મજા આવે ના. અપ્પામાં ના તલાડ્યું જાઓ ફટાફટ ફિનિશ કર્યું. થોડી મારા આટલી બધી નહીં ખાવી. કેટલી બધી આજે હાથ નહીં ખાવીએ લે હા હા હા.
ઓકે ઓકે. જો આ મારું પડતર બહુ મસ્ત એવું. આમ તમાકુ આપજે ભાઈ, તમાકુ. વાટવા આવી ગયા હો બધા. વાપર્યું ઘઉં આવી ગયા વાટવા. હેડો કેટલી વાર પપ્પા? ભાઈ હવે આ પતી ગયું છે. આ ખેંચતો ઓતેડો રહ્યો ને અત્યારે આવું ઈમાં તો નળ ભરી તો આ તો હરીમણ વજન થાય ઓળ્યોમાં ખેંચીને આવો ને જો હાથ લાલ થઈ ગયા. હા તો તોણ્યામાં આમ તોણે જવું પડે. એ તો ઘોડો હવાળોનો ખેલવાનો ના અને લોડો લવાળો ના. એ તો જે કરતા હોય જ કર્યું ભાઈ, જેવા તેવાનું કોમ નહીં. આ તો વયા બપોરે વસ્યું કેવી થઈ ખબર હે? તીતરા જેવી તાણી મેળ પડો. આનું આમ તોડવાના આખી ઓળમાં એવું ઉપર આવશે. પાછું આવજો, પાછું આવજો થોડું. બસ આવજો થોડું પાછું હજી. હજી હા. જો આજે અમારા હવાનું મોય નોખી રહીએ ગંધક હવામાં. કોઈ પણ દવા નોખવી હોય ને તો દાડો હાથમાં પશુ નોખાય. એટલે એવું દવાની અસર ખેતરમાં રહેજો. પાછળ દેખાય તમને ઉડતો ગંધક? આ રીતે ઉડાડવાનો, જેમ ધૂળેટીમાં રંગ ઉડાડીએ ને. હા તમે જબર બેઠો ભાઈ ખુરશીમાં, જેમ વહેલું પડતું એમાં આવ્યો બોધો. આ ચકી ભાઈ આવ્યો. ચકી ભાઈ બોધો. હા ખુરશી હાઇબ્રિડ છે. બસ અત્યારે તડકો આવે તો ને. ઝરુકબેન, ઓ ઝરુકબેન ફરો. સાચો છે હો.
હેડો આ અમારે જોતી રહી ને બની નસલની ઓલાદ છે જો 5 મહિના ત્યાં બહુ મસ્ત એવી ગરીબ એકદમ તો આજે મૂકવાનું છે ખોણ જો લાવીએ આપણે લાવો પેલો રે લાકડો હા હા તને પોણી વેળ હળો હું લાકડો લાવું હળગાવું અને પછી આજે જવાનું છે અમારે કાલે રાત્રે જતા તરફ ભજનમાં અને અત્યારે જવાનું છે વાલમ જો કે રમેણ હે એક જગ્યાએ વાયક છે અમારા અને કાલે પાછું તરફ છે રોજ રાતે 9 થી 1:30-2 વાગ્યા સુધી તો કાયમ પ્રોગ્રામ હોય જ ડેલી એક દાડો ખાલી જાય ના અમારે એટલે રોજ ફરજિયાત જવું જ પડે કારણ કે ભજનોમાં જતા હોય ને એટલે કાયમી વાયક આવે જ અમારે અને એક દાડો ખાલી જતો નહીં એટલે જવું પડે તો અત્યારે જવાનું છે પાછું વાલમ હમણાં ત્યાં જમણવાર પણ જો કે કાલના બ્લોગમાં થોડું બતાવીશું રમેણનું બોલો વિનભાઈ લઈને આવ્યા ચાર ના લસકો લસકો ચારમાં ના આવે ચાર છે શેઠાની કહેવાય એટલે લસકો કહેવાય તને પલિત કહેવાય સારું આવે લસકો ઘાસ એવું હોય ને હા એનું ચાર ના કહેવાય એનું તો આપણે બેસન ખમણ જેવું ખમણ ખમણ ખવડાય ગોટાન પાત્રો શીરો પાત્રો મોહનથાળ ને એવું હોય ને એવું બધું એ લસકો ને બધું એવું યન કહેવાય એવું આમ પેલું ચાર તો પેલો શેઠાની એ તો આપણે કુલકુલ્યો ખાઈએ એવું ફાફડા ને એવું કુલકુલ્યો નહીં આવતો હા એવું એવું કોથરેશ હા એવા તો ગાડી મેં ચાલે આવ્યો હો હો જો લો કાઢી રહ્યો હા હા શું કરશો તે કોણ તૈયાર આવતું હોય ભેંસોનું હા કોણ તૈયાર આવતું હોય થારું આ રોજ રોજ હું હું કશું ના કરવાનું કેવું સારું તમે કશું ના કરવાનું હોય તો પણ દૂધ ચોથી આવે ભેંસું તા કશું ના કરવાનું હોય તો ના ના એમ કહું તૈયાર મળતું હોય ને તો સારું આ કઠલા રોજ રોજ હા હળગાવો ને બધું કરો ને તૈયાર આવી દેતું એટલે લાવી દેવાનું શું કેવું તમારું દેતવા હળગાવો ભૈલું કેમ નહીં ભાવતો રોટલો ખાઈ જા ખાઈ જા ચૈતર મહિના મજા આવે ને રમેણીમાં હું તો રમેણીમાં ભૂવા ધૂણી એના કરતાં ગાયન ગાવાનું ને એ બધું વધી ગયું નહીં હા ભુવન તો કે જે બોલવું હોય બોલતા પણ આપણે વગાડવાનું ને ગાવાનું આમ બધું એવું થઈ ગયું બધું ડીજે ઉપર થઈ ગયું ડીજેના તાલ હે હા ભુવાએ 2 શબ્દો કહી દેવાના એટલે જય માતાજી જય શ્રી કૃષ્ણ સાલ્યો ને કવર લઈ લઈને જય શ્રી કૃષ્ણ નૂદડું ગાયને ના વાળીએ ને તો પાપ લાગે ના નૂદડું તો ફરજિયાત ગાયનું વાળવું જ પડે બીકે લાગે ને નૂદડું વાળ્યા વગર કદી ગાયને દોવાય ના એવું કહેવાય પાપ લાગે તો અમારે કાલ રાતે મેં ગાયું હતું એ ભજન હું તમને થોડું સંભળાવું